કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 4, 4:30 સમથિંગ અને આટલા દિવસથી બ્લોગ નથી બનાવતી કેમ કે હું બહુ જ બીમાર થઈ ગઈ હતી. તાવ ને એવું આવી ગયું છે. અત્યારે પણ મારો વોઇસ નહીં આવે ક્લિયર. શરદી તાવ ને બધું ભેગું થઈ ગયું છે અત્યારે. અને બધું ડ્રાય ફ્રૂટ ને બધું ઘરે પતી જતું. પછી પપ્પા કે આજે તમે લોકો જઈ આવો હેન્ડલૂમમાં અને અર્પિતને કંઈક કામ હતું તો અર્પિત અમને ઉતારીને જતા રહ્યા હતા. અને અત્યારે બહુ જ ટ્રાફિક થઈ ગયું છે અહીંયા તો. હવે છે ને ફટાફટ ઘરે પહોંચીએ. સોરી, હેન્ડલૂમમાં જવાનું છે. હેન્ડલૂમમાંથી પછી ઘરે પહોંચે જે બી હશે બધું તમારી સાથે શેર કરું તો બની. તમે લોકો પહોંચી ગયા છે હેન્ડલૂમમાં. લોકો આવી ગયા છે હેન્ડલૂમમાં અને બાસ્કેટ લઈ લીધો છે. અને અર્પિતની ફરમાઈશ છે કે નાસ્તા લેવાના છે તો નાસ્તા પણ લઈ લઈએ. ચણા દાળ, સિંગ ભજીયા, ખાખરા અને અહીંયા સાબુ લેવા માટે આવી ગયા છે. મતલબ જોવા આવ્યા છે, હજી લીધું તો છે જ નહીં. મારા વોઇસ ઉપર ના જોતા કેમ કે હું થઈ ગઈ છું બીમાર એટલા માટે. હવે શું લઈએ છીએ બતાવું. ચલો ગાઈસ, હું આવી ગઈ છું હેન્ડલૂમમાં ચપ્પલ જોવા માટે. કેમ કે છે ને અહીંયા બહુ બધા ચપ્પલ હોય છે ને ગર્લ્સ. મને હિલ્સ બહુ ગમે છે એટલે હું આવી છું. લેવા નથી આવી બટ જોવા આવી છું કેમ કે છોકરીઓના હિલ્સવાળા ચપ્પલ બહુ ગમે છે એટલા માટે. કેમ કે હજી હમણાં તો કશું લેવાનું લાગતું નથી કે મારે કશું લેવાનું કેમ કે કંઈ ફંક્શન કશું જ છે નહીં એટલા માટે. અહીંયા બધી વસ્તુ લઈને હવે નીકળી રહ્યા છે ઘર તરફ કેમ કે બહુ જ આજે તો થાક લાગી ગયો છે કેમ કે હું બીમાર છું આટલા દિવસથી એટલા માટે. અહીંયા બધી જ વસ્તુ છે જે જોઈએ એ. અને હેન્ડલૂમમાં તો બહુ ટાઈમ પછી અમે આવ્યા. બહુ બધી શોપિંગ કરી. હવે ફટાફટ બહાર નીકળીએ. બહુ જ બધું પાણી ભરાઈ ગયું છે. તો ગાઈસ, અહીંયા બધા ગણપતિ વિસર્જન કરવા જઈ રહ્યા છે. આજે લાસ્ટ ડે છે ગણપતિ દાદાનો. અમારી આગળ છે ને ગણપતિ દાદા છે અને ગણપતિ દાદાને કંઈ આવતા વર્ષે જલ્દી આવી જતો. ઘરે આવી ગયા છે ને ઘરે આવીને બનાવી રહી છું હું મકાઈ ચાટ. અને મકાઈ ચાટની રેસીપી મૂકેલી છે તો ચલો ફટાફટ મકાઈ ચાટ બનાવી લઈએ કેમ કે લાગી ગઈ છે ભૂખ એટલા માટે. મકાઈ બફાઈ ગઈ છે. અહીંયા બધો મસાલો કરી દીધું છે વહેલા કેમ કે ઊભું ના થવું પડે મને. એ બધી વસ્તુ રેડી કરી દીધી છે. હવે ફટાફટ છે ને મકાઈને દાણા ફોલી લઈએ. અહીંયા આંબલી અને ખજૂર ચટણી બનાવવાની છે એટલે પાણી અંદર ઉકાળવા મૂકી દીધી છે. બટેકા બફાઈ ગયા છે. ડુંગળી સમારાય છે. મમરા વઘારવાના છે. આજે બનાવવાનું છે સેવસણ એટલા માટે. અહીંયા બટેકા બી બફાઈ ગયા હતા. અહીંયા તેલ મૂકી દીધું છે અને અહીંયા એક બાજુ છે ને વટાણા થાય છે. જીરું એડ કરી દીધું છે. કરી દીધી છે. મરચાં પણ એડ કરી દીધું છે.
તો અહીંયા બધી વસ્તુને મિક્સ કરી દીધું છે. મરચાં અને ડુંગળી સારી રીતે સતળાઈ ગયા છે. હવે તેની અંદર હળદર એડ કરી દેવાની છે. પછી બટેકાને એડ કરી દઈશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. લાલ મરચું પાવડર એડ કરી દઈશું. ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે. પાણી એડ કરી દેવાનું છે. પાણી એડ કરીને પછી સારી રીતે તેને મિક્સ કરી લઈશું. અને ગરમ મસાલો પણ એડ કરી દેવાનું છે. પછી બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને આને 2 થી 5 મિનિટ માટે થવા દઈશું. મજાનો રગડો રેડી થઈ ગયો છે. હવે છે ને આપણે ઉપરથી દાણા એડ કરી દઈશું. અને મસ્ત મસ્ત સુગંધ બી આવે છે કે ફટાફટ જમી લઈએ. મારા મોઢામાં તો આવી ગયું હતું પાણી, પણ પછી રાહ નથી જોવાતી, એટલા માટે હજી તો મમરા બી વઘારવાના બાકી છે. અને રગડો થઈ ગયો છે. પછી અહીંયા આંબલીની ચટણી પણ થઈ ગઈ છે. હવે ફટાફટ છે ને મમરા વઘારી લઈએ, પછી જમી લઈએ. મમરા વઘારી ગયા છે. હવે છે ને જમવા બેસી જઈશું. તો મસ્ત મસ્ત મમરા પણ વઘારી દીધા છે. અહીંયા મસ્ત સેવસન રેડી થઈ ગયું છે.